મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ. જિલ્લામાં કુલ 1723 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ પત્રકાર પરિષદો યોજીને માહિતી આપી હતી કે સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ સાથે જ લોકશાહીના મહાપર્વમાં નાગરિકોને નિર્ભય બનીને અચૂક મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે. આ ચૂંટણી માટે જિલ્લાભરમાં કુલ 1723 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં તાલુકા જિલ્લા પંચાયત માટે 1423, નગરપાલિકાઓ માટે 131 અને મહાનગરપાલિકા માટે 169 મથકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 218 રૂટ નિર્ધારિત કરી 10,000થી વધુ પોલિંગ સ્ટાફ અને 4,000થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પીવાનું શુદ્ધ પાણી, છાંયડા માટે મંડપ, દિવ્યાંગો માટે 852 વ્હીલચેર તથા ઇમરજન્સી માટે 74 એમ્બ્યુલન્સ અને મેડિકલ કિટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક સ્તરે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળાઓ અને દૂધ મંડળીઓના સહયોગથી સાયકલ તથા બાઇક રેલીઓ યોજીને યુવા અને ગ્રામીણ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં સિગ્નેચર કેમ્પેન અને સેલ્ફી ઝોન તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો સંદેશાઓ થકી મતદાનનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરી તેમનામાં વિશ્વાસ જગાડવા માટે ઈવીએમ નિદર્શન અને મોકપોલનું પણ સફળ આયોજન કરાયું છે. આગામી 26 એપ્રિલના રોજ મહેસાણા જિલ્લા ખાતે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તંત્ર તરફથી ચૂંટણી પંચની સૂચનાઓ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ખાસ કરીને જ્યારે આટલી ગરમીની સિઝન છે ત્યારે દરેક મતદારોને મતદાનના સમય દરમિયાન કોઈ અગવડતા ના પડે એ માટે પણ પૂરતી આપણે તકેદારી રાખી અને આયોજન કરવામાં આવેલ છે. દરેક મતદાન મથક ખાતે પૂરતા છાંયડાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ પણ હાજર રાખીશું. દિવ્યાંગ મતદારો માટે આપણે વ્હીલચેરનું પણ આયોજન કરેલ છે. ટૂંકમાં જે મતદાન મથક ખાતે બેઝિક મિનિમમ ફેસિલિટીઝ હોય એનું આપણે આયોજન કરી લીધેલું છે. ખાસ તો મહેસાણા જિલ્લાના સૌ મતદારોને મારી આપના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે, એટલે તમામ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરે અને આ લોકશાહીના પર્વને સફળ બનાવે એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું.